સવારના પોરમાં વાગ્યા છે 10 જાગી ગયા હી. આજે જાસુ ગાંધીનગર ગિફ્ટ સિટી ફરવા માટે ને જોવા માટે. એ માટે સર કરી રહ્યા છે બુક. શું બુક કર્યું ભાઈ? બસ થાર બુક કરી છે આપણે જવા માટે. क्या વાત है. લાયસન્સ હે તમારી પાસે? હા ભાઈ મારું લાયસન્સ નાખ્યું ભાઈ અગર કારનું લાયસન્સ નથી. વેલ ગુડ. રૂમનો વ્યૂ સારો હોય, અહીંથી ડાયરેક્ટ આપણને એરપોર્ટ દેખાય. રાત્રે અમે લોકો ગયા હતા, એની ક્લિપ હમણાં તમને લોકોને જોવા મળી જશે. તો ઉપર જઈને જોયું, રાતના 3 વાગે મિક્સરને ચૂલ મચી ગયા. આપણે અત્યારે પ્લેન ઉગતા જોવું છે ને જોવું છે. મને લાગતી ઠંડી આવી નીચે સૂઈ ગયા. હવે હમણાં અત્યારે ને બપોર ઉપર જાશું અને પ્લેન જોશું. તો કે પ્લેન તો પહેલી વાર જોયા હે. તો ઈ જોવા છે. વી આર રેડી ફોર ગાંધીનગર. એકદમ આ રૂમની હાલત એકદમ છોકરાઓનો રૂમ હોય ને હોટલનો રૂમ એવો કરી નાખ્યો મિક્સરે. ભાઈ એકદમ ફોર્મલ. તમે જ કર્યો ને? હાલો હાલો બતાવો. ચાલો મળીએ આઉટસાઇડ. अभी मजा आएगा, अपना टाइम आएगा. સો ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા છીએ. આ જે પાછળ પડેલી થાર છે ગ્રે કલરની, એ આપણે રેન્ટ પર લીધેલી છે એક દિવસ માટે. ગાંધીનગર રખડશું, ગિફ્ટ સિટી રખડશું, અલગ અલગ વસ્તુ જોઈએ, 2-4 મીટિંગ્સ છે બતાવીએ. મળીએ આગળ. આપણી આગળ યુએસબી નથી લાવ્યા આપણે એને. બ્લૂટૂથ કનેક્ટ થશે તો વાહ ફટાફટ આંકડા વધે. નિફ્ટીનો કોલ લીધો હોય ને મસ્ત એવી રીતે આંકડા વધે, જોવાની મજા આવી જાય હે ને. મસ્ત પ્રોફિટ ઉપર ચડતો હોય. સો માહોલ સેટ હે, મજા છે. મજા છે. તો નીકળીએ ગાંધીનગર. હાલો હાલો. गेला सरळ मंत्र्याचा फोन सवार फर्रक साहेबांची सभा माझा शो जशी बाळासाहेबांची सभा नसलो सत्तेत तरी कायम दबदबा माझा कमरेला ब्लॉक आणि पेन माझी पाव काढता पाय मरत नाही कवर सगळ्या रस्त्याच्या नजरा असतात गाडीवरती माझ्या. સો ગિફ્ટ સિટી પહોંચી પણ ગયા અને એક કામ હતું એ ખતમ કરી પણ લીધું. મીટિંગ હતી, મીટિંગ જસ્ટ ખતમ કરી. મજા આવી. ઘણી બધી વસ્તુ જાણવા જેવી હતી જે ગિફ્ટ સિટીની બહાર રહીને નહોતી ખબર. આવ્યા અંદર પછી ખબર પડવા માંડી કે અહીંયા કેમાં ઝીરો ટેક્સ લાગે, ઇન્ડિવિજ્યુઅલ માટે ટ્રેડિંગ માટે શું ફાયદા શું નથી. મજા આવી, પોઝિટિવ હતું બધું. બસ હવે અહીંથી જમવા જાશું ઇન્ફો સિટીમાં, જમીએ અને પછી જોઈએ આગળ. આમ કેમ ચાલી રહ્યા? ના 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 કેમ ચાલતા? ચાલો. ભાઈએ કાલે 3000 રૂપિયાના શૂઝ લીધા શોખમાં. હવે એને નથી ભાવતા. અત્યારે મને કહે ગમે ચપ્પલની શોપ ગોતો ગમે ત્યાંથી કેમ્પસમાંથી. શું કરો? અહીંથી જોતો તો ઈ કાય કામ કેટલાનું એમ प्राइस देख रहा है भाव. व्हाइट शूज मारे जो ये हेड नहीं. લઈ લો. यहाँ व्हाइट मारे जे जो ये हेड नहीं वाला स्नीकर्स टाइप આવે. ચલો. વાહ કવર ચેન્જ કર્યું, સારું લાગે. કવર સારા છે, પ્રીમિયમ કવર છે. અહીંયા હાર જ મળે. ઇન્ફો સિટીમાં બ્લેક કલર. કેટલા? લીધા ભાઈ ચપ્પલ લીધા. કેમ્પસમાં જોવા ગયા પણ લીધા બાટામાંથી. અને હાથમાં બે ઠેલી દેખાઈ મારા કારણે. મારે લેવાના હતા શૂઝ. આ બે થેલી નહીં તો બસ બસ થેલ્યું છે ઈ આ માણસના કારણે.
મને કઈ શોપિંગ કરવી નહોતી કોઈથી શોપિંગ કરીને આવ્યું હતું. આ માણસના કારણે મને લેવું પડ્યું અહીંયા. દુકાનમાં જાય માફીનું મને કહે. જોયું હોય કેમ્પસ માંથી લીધા ચપ્પલ બહારથી. અને આ એક રાજ ફેક્ટરી કરીને સ્ટોર છે, જ્યાંથી મારે લેવાના હતા બેલ બોટમ પેન્ટ. મને મારા માપનું કઈ મળતું નથી. જ્યાં હું શોપિંગ કરવા જાઉં આથી આ ભાઈ કંઈક ને કંઈક ઉપાવી જ લે છે. હવે જાય છે, હવેથી નીકળીએ પાછા અમદાવાદ જઈએ. શોપિંગ જાજી બધી કીધી મેં નહીં કાંઈ મીતે. ઠીક છે, મળીએ આગળ. હાલો, મોબાઈલ ને કપડા લઈ લીધા, અમારે કપડા લઈ લીધા એક્સ્ટ્રા. કાલથી શોપિંગ ચાલુ હે, જાજી બધી શોપિંગ થઈ ગઈ. આગળના દિવસમાં જે કન્ટેન્ટ આવશે એમાંથી તમને લોકોને ખ્યાલ આવી જશે કે શું કરવા આટલી શોપિંગ ચાલી રહી છે, શું પ્લાન છે આગળનો. ચાલો જોઈએ. હજી એક જગ્યાએ અમે લોકો સેક્ટર 21માં શોપિંગ કરવા જઈ રહ્યા છીએ, ગાંધીનગર અત્યારે. ત્યાં એક શોપિંગ કરતા આવીએ, પછી મળીએ. પાછી નોટ ચડવા માંડી. અપડેટ બાકીની ના દેવાની. શેડ્યુલ બહુ બિઝી થઈ ગયું હતું, બહુ બધા લોકો મળવા આવ્યા હતા. સ્ટોરી નાખી કે અમદાવાદમાં હું જૂના મિત્રોને મળવાનું રહી ગયું, નવા સબસ્ક્રાઈબર આવ્યા, એટલે બધું મિક્સ મસાલો થઈ ગયો. બટ ઓનેસ્ટની પાઉંભાજી અમદાવાદમાં હા એક નંબર. મારા જૂના અને ખાસ મિત્ર આજે ખવડાવી, મજા આવી ગઈ. કોઈ દી ના ખાધી એવી પાઉંભાજી હતી. અત્યારે હોટલે પાછા આવી ગયા, પેકિંગ બધું કરી દીધું હે. આ ભાઈ અત્યારે સાફ સફાઈ કરે, કામચોર. મોર્નિંગમાં નવી જર્ની સ્ટાર્ટ કરી, એના માટે આ વ્લોગ ચેનલ પણ આપણી એટલે જ ચાલુ કરીએ છીએ. નવી જર્ની આખી તમને અહીંયા જોવા મળશે 30 દિવસની. એના પછી ઇન ફ્યુચર ભગવાનની દયાથી વ્લોગિંગ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. ટ્રેડિંગ પ્લસ વ્લોગિંગ બે વસ્તુ છે. આપણે એક ઇન્સ્ટા પેજ પણ બનાવ્યું છે, લિંક એની નીચે મળી જાય. જર્ની વિથ પ્રશાંત જે આપણું અત્યારે નેમ છે એનાથી જ. સો આપણો હોટલ રૂમ છે, કાલ સવારે છોડી અને જશું નવી હોટલમાં, નવા સિટીમાં, નવા કન્ટ્રીમાં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. હોટલની બહારનો આ વ્યૂ છે, સામે જે દેખાય છે અંધારું. રાતના 3 વાગ્યા. ઝૂમ કરીએ આપણે. આ રનવે આપણું સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટનો. ભાઈ જોવે કદી ફ્લાઇટ અત્યારે હોય તો એ કે લાઈવ ઉતરતા કે ચડતા જોઈએ પ્લેનને.